નસ ઉપર નસ ચડી જવી એક સામાન્ય બાબત છે, પણ આ સામાન્ય બાબત ઘણીવાર મોટું રૂપ પણ ધારણ કરી શકે છે. ઘણીવાર ઘણા લોકોને રાતના સૂતી વખતે પગમાં નસ ચડી જાય છે, તો તે લોકોને પગ પણ સીધો નથી થઈ શકતો, તે લોકોને બળતરા થાય છે, પગમાં દુખાવો થાય છે, પગમાં જણજણાટી બોલે છે, કોઈ સોય ભોકાવતું હોય એવો અહેસાસ થાય છે. જે લોકોને વારંવાર નસ ઉપર નસ ચડી જતી હોય તે લોકોને આ વસ્તુનો વધારે ખ્યાલ હશે. આપણા શરીરમાં આશરે 650 માંસપેશીઓ આવેલી છે, જેમાંની 200 માંસપેશીઓ હોય છે તે મસ્ક્યુલર માંસપેશીઓ હોય છે, જેના કારણે આપણે ઘૂંટણના પાછળના ભાગમાં, ઘૂંટણના આગળના ભાગના, પગના આગળના ભાગના, પગના અંગૂઠાના ભાગમાં, હાથના આંગળીઓના ભાગમાં અથવા તો હિપ્સના ભાગમાં, કમરના ભાગમાં, ગરદનના ભાગમાં, માથાનો અડધો ભાગ વગેરે પગથી લઈ અને માથા સુધી ઘણી જગ્યાએ આપણે દુખાવો થતો હોય. તો જે લોકોને વારંવાર નસ ઉપર નસ ચડી જતી હોય તે લોકો માટે એકદમ બેસ્ટ એવો એક્યુપ્રેશર પોઈન્ટ બતાવું છું. 5 મિનિટની અંદર જ તમને જે જગ્યાએ નસ ઉપર નસ ચડી ગઈ હશે તે ઉતરી જશે. કોઈ પણ વસ્તુ તમારે ખાવાની જરૂર નથી, કોઈ પણ એવા ઇન્જેક્શનો લેવાની જરૂર નથી. તમારે આપણી જે બે આંગળીઓ, હાથની જે બે આંગળી હોય છે તે તમારે કાનની જે આપણે કાનનો જે પાછળનો ભાગ હોય છે, જોઈ શકો છો તમે, આપણો કાનનો જે પાછળનો ભાગ હોય છે ત્યાં તમારે આવી રીતે 5 મિનિટ સતત દબાવી રાખવાનું છે, પ્રેસ કરી રાખવાનું છે. આવી રીતે જોઈ શકો છો તમે. બંને કાનના નીચેનો ભાગ હોય છે ત્યાં તમારે આવી બંને આંગળી રાખી અને 5 મિનિટ આવી રીતે દબાવવાનું છે, પ્રેસ કરવાનું છે. ફક્ત 5 મિનિટ તમે આ વસ્તુ ચાલુ કરી દેશો એટલે તમને જે જગ્યાએ નસ ઉપર નસ ચડી ગઈ હશે તે ઉતરી જશે.